ગઈકાલે વહેલી સવારે યુવતી બોરવેલમાં પડી ગઈ હતી, ત્યારે યુવતીને બહાર કાઢવા માટે સમગ્ર તંત્ર 30 કલાકથી કામે લાગ્યું છે અને હજુ સુધી તેમાં કોઈ સફળતા નથી મેળવી। જોકે ફાયર ફાઇટરની ટીમ, એનડીઆરએફની ટીમ, બીએસએફ સહિતના તમામ લોકો તમામ સાધન સામગ્રી સાથે કામે લાગ્યા છે। બચાવવાનો પ્રયાસ કરતી વખતે મોડી રાત્રે હૂક તૂટી જતા રેસ્ક્યુ મિશનમાં વિલંબ સર્જાયો હતો। ગઈકાલથી યુવતીને જીવિત રાખવા માટે અંદર ઓક્સિજન પૂરો પાડવામાં આવી રહ્યો છે, તેમજ સવારથી ફરી એક વખત બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। लगातार प्रयास जारी हैं। एनडीआरएफ की टीम सतत प्रयास कर रही है बिना कोई ब्रेक लिए, और एनडीआरएफ की टीम के साथ जिला प्रशासन, पुलिस प्रशासन भी तैनात है, और हर संभव कोशिश की जा रही है कि जितना जल्दी हो सके हम लोग सफल हों। जो लेडी गिरी हुई है नीचे इंदिरा, उसको बाहर निकालने में 540 फीट गहरा है, जैसा आप सभी जानते हैं। कल सुबह 6 बजे के आसपास का बनाव है, तो 24 और अभी 4-5 घंटे 28-30 घंटे के आसपास हो गए, लेकिन एनडीआरएफ की टीम मजबूत है, अच्छे से प्रयास कर रही है और आशा है कि जल्दी सफलता मिलेगी। जैसा मैंने आपको बताया, लगातार प्रयास जारी है। एनडीआरएफ के द्वारा 2 बार प्रयास किया जा चुका है, लेकिन हर प्रयास के बाद में कुछ ना कुछ लर्निंग्स के बाद मॉडिफिकेशन कर रहे हैं वो, क्योंकि बोरवेल में लड़की के गिरने का ये एनडीआरएफ के लिए पहला इंसिडेंट है। इससे पहले बोरवेल में जनरली बच्चे के गिरने की संभावना थी, तो लगातार वो परिस्थिति के अनुसार अपने आप को एडेप्ट कर रहे हैं। અત્યારે જે જ્યારે 490 ફીટથી આપણે ઉપર ખેંચવાની કોશિશ કરી છે, ત્યારે અત્યારે 300 ફૂટ પર કેસિનની અનઇવન બાઉન્ડ્રીના લીધે બોડી અટકી રહી છે। તો આપણે અત્યારે બીજા હૂકની મદદથી અને નીચે એક વધારાનો એલ હૂક લગાવીને સપોર્ટ આપવાની કોશિશ કરીએ છીએ, જેથી જે યુવતી છે નીચેની બાજુ ફરીથી ન જાય એના માટેના અત્યારે પ્રયાસો થઈ રહ્યા છે। 60 ફૂટ સુધી આવ્યા પછી જે હૂક હતો એનાથી નીચે સરકી ગઈ, અને જે અનઇવન બાઉન્ડ્રી છે, જે રાત્રે પણ આ જ વસ્તુ હતી કે કેસિનની અનઇવન બાઉન્ડ્રીના લીધે એલ જે હૂક હતો એ નીકળી ગયો અને એના લીધે નીચેની તરફ યુવતી સરકી ગઈ। અત્યારે પણ રોબોટની મદદ લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે। અત્યારે જે કેબલ છે એ પૂરતા પ્રમાણમાં સેન્સર કામ નથી કરી રહ્યા, કારણ કે ઊંડાઈ બહુ છે। અત્યાર સુધી એમને 100 ફૂટની ઊંડાઈ સુધી કામ કર્યું છે, પણ અત્યારે આપણે નવો વાયરની વ્યવસ્થા કરી અને અત્યારે નીચે રોબોટને લઈ જાય। હોપફુલી બીજા ઓપ્શનની જરૂર નહીં પડે, કારણ કે અત્યારે 300 ફૂટ ઉપર છીએ અને મને વિશ્વાસ છે કે આમાં આપણે યુવતીને બહાર લાવી શકશું। હજી સુધી અનકોન્શિયસ જ છે અને અત્યારે કેવું યોગ્ય નથી કે શું એમની સ્થિતિ છે, પણ અત્યારે પૂરતું અનકોન્શિયસ છે।